જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન યુનિટ 3 બુદ્ધિ, જેમાં આપણે આધુનિક અભિગમો બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો ની વાત કરતા હતા. આ પહેલાના લેક્ચરમાં આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ વિશેનો અભ્યાસ કર્યો. હવે એના પછીનો આગળનો ટોપિક કે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો, જેમાંથી અહીંયા આપણે 5 આધુનિક અભિગમોનો અભ્યાસ કરવાનો છે. સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફોર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ટનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો પાસ સિદ્ધાંત. હવે આ અભિગમ વિશે વિસ્તૃત માહિતી જે છે તો કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. બ્રિટન મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેન હતા. એ સ્પીયરમેન બ્રિટનના મનોવૈજ્ઞાનિક હતા, જેનું નામ હતું ચાર્લ્સ સ્પીયરમેન, જેઓએ 1940માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશે સિદ્ધાંત રજૂ કર્યો, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ટુ ફેક્ટર થિયરી એટલે કે દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચાર્લ્સ સ્પીયરમેન 1940માં બૌદ્ધિક જે શક્તિઓ, એ બૌદ્ધિક શક્તિઓ વિશેનો જે સિદ્ધાંત આપ્યો છે, આ બૌદ્ધિક શક્તિ વિશેના સિદ્ધાંતને સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જે અંગ્રેજીમાં ટુ ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે. સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતામાં મુખ્ય 2 ઘટકોની બનેલી હોય છે. સ્પીયરમેન એવું આપણને કહે છે કે આપણી જે બૌદ્ધિક ક્ષમતા, બૌદ્ધિક શક્તિ જે છે, એ બૌદ્ધિક ક્ષમતા એ 2 તત્વોની બનેલી છે, 2 ઘટકોની બનેલી છે. જેમાં એક છે સામાન્ય બોધ તત્વ અને 2 વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ, આ 2 ઘટકોની બનેલી છે આપણી બૌદ્ધિક ક્ષમતાઓ. આવું સ્પીયરમેન આપણને જણાવે છે કે બૌદ્ધિક ક્ષમતાઓ છે, એ બૌદ્ધિક ક્ષમતાઓ 2 ઘટકોની બનેલી છે. સામાન્ય બોધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય જે બોધ તત્વ છે, એ સામાન્ય બોધ તત્વને જી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય બોધ તત્વને જી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે વિશિષ્ટ બોધ તત્વને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ બોધ તત્વને એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વમાં જી ફેક્ટર અને વિશિષ્ટ બોધ તત્વમાં એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર. વ્યક્તિમાં જે બૌદ્ધિક ક્ષમતા છે, એ બૌદ્ધિક ક્ષમતા અને અભિવ્યક્તિ કે એ બંને જી ફેક્ટરમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટર એટલે આ બંને જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે કે
કે આપણામાં જે બૌદ્ધિક ક્ષમતા અને બોધાત્મક અભિવ્યક્તિ, આ બૌદ્ધિક ક્ષમતા અને બોધાત્મક અભિવ્યક્તિ આ બંને જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચ્ચયનો સરવાળો છે. બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સરવાળો કે સમુચ્ચય કે સરવાળો છે. બંને જ્યારે સમાન ફેક્ટરો કામે લાગે છે ત્યારે આપણી બુદ્ધિ ક્ષમતા વધે છે. એટલે કે બંનેનો સરવાળો છે. બંને ઘટકોની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. હવે આપણે જી ફેક્ટર અને એક્સ ફેક્ટરની લાક્ષણિકતાઓ જોઈએ. જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ કે જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ એક આ જન્મદત્ત ક્ષમતા છે. જે જી ફેક્ટરમાં પહેલી લાક્ષણિકતા છે એ પહેલી લાક્ષણિકતા એવી છે કે જી ફેક્ટરની પહેલી લાક્ષણિકતા આ જન્મદત્ત ક્ષમતા છે. એટલે કે માનવીનો જ્યારે જન્મ થાય છે ત્યારથી જ આ ક્ષમતા એની સાથે હોય છે. એટલે કે જન્મની સાથે મળતી ક્ષમતા છે. એટલા માટે આને જન્મદત્ત ક્ષમતા કીધી છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. આ માનવીની માનસિક ક્ષમતા કે ઉર્જા છે જેનાથી માનવી છે માનવીમાં રહેલી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે. તે સાતત્યપૂર્ણ છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જી ફેક્ટરની બાબતમાં એવું કીધું કે વ્યક્તિએ તફાવતો દરેક વ્યક્તિમાં એક સમાન હોતું નથી. એ વ્યક્તિએ જી ફેક્ટરમાં તફાવત જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. જે વ્યક્તિમાં જી ફેક્ટર એટલે કે સામાન્ય બોધ તત્વ વધારે હોય, જે વ્યક્તિમાં સામાન્ય બોધ તત્વ વધારે હોય એ વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. ત્યારબાદ એસ ફેક્ટર. તો એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ કે આ ઘટક જન્મદત્ત નથી. એટલે કે એસ ફેક્ટર છે એ આપણને જન્મની સાથે મળતું નથી. એટલે કે વિશિષ્ટ બોધ તત્વ આપણે જન્મની સાથે હોતું નથી. જ્યારે જી ફેક્ટરમાં આપણે ભણી ગયા કે જી ફેક્ટર જે છે એની લાક્ષણિકતા મેં આપણને એવું કીધું કે જી ફેક્ટર જે છે એ જી ફેક્ટર આપણને જન્મની સાથે મળે છે. જન્મદત્ત હોય છે. જન્મની સાથે આપણને એ ઘટક પ્રાપ્ત થાય છે. જ્યારે વિશિષ્ટ બોધ તત્વમાં જે છે એ વિશિષ્ટ બોધ તત્વ એટલે કે એસ ફેક્ટર એ આપણે જન્મદત્ત હોતું નથી. સંપાદિત એટલે શીખેલું હોય છે. જે વિશિષ્ટ બોધ તત્વ જે છે એ જન્મ સાથે આપણને મળતું નથી, પરંતુ એ સંપાદિત હોય છે. અને સંપાદિત એટલે કે શીખેલું હોય છે. તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે. એસ ફેક્ટર જે છે વિશિષ્ટ બોધ તત્વ. આ વિશિષ્ટ બોધ તત્વ આપણને વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. અને વાતાવરણમાંથી આપણે એ વિશિષ્ટ બોધ તત્વનું શિક્ષણ મળે છે. એટલે કે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી શિક્ષિત ક્ષમતા છે કે આ વિશિષ્ટ બોધ તત્વ જે છે એ વિશિષ્ટ બોધ તત્વ આપણને વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. વ્યક્તિ એકનો એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ એસ ફેક્ટરની વિવિધતા જોવા મળે છે. એટલે કે વિશિષ્ટ બોધ તત્વની વ્યક્તિએ તો વિશિષ્ટતા હોય છે, સાથોસાથ એસ ફેક્ટરમાં વ્યક્તિની જે પ્રવૃત્તિ હોય છે એ પ્રવૃત્તિએ પણ વિશિષ્ટતા જોવા મળે છે.
વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત રહેલો છે. વિશિષ્ટ ક્ષમતાની બાબત જે છે આ વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત એટલે કે વ્યક્તિગત બાબતે તફાવત જોવા મળે છે. એક વ્યક્તિમાં એક ફેક્ટરમાં વિવિધ પાસાઓ માત્રાત્મક તફાવત રહેલો છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતા જેમ કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતા નથી. તમે જો તો એક જ વ્યક્તિમાં વિશિષ્ટતા જોવા મળે છે ક્ષમતામાં. કે જે વ્યક્તિ ભાષાકીય જ્ઞાન વધુ હોય તે વ્યક્તિમાં ગાણિતિક જ્ઞાનનું પ્રમાણ ઓછું હોય, અને જે વ્યક્તિમાં ગાણિતિક જ્ઞાનનું પ્રમાણ વધારે હોય તેમાં ભાષા જ્ઞાનનું પ્રમાણ ઓછું હોય. એટલે કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતા નથી. ભાષાકીય જ્ઞાન અને ગાણિતિક જ્ઞાન એ વ્યક્તિમાં એક સરખા હોતા નથી. તમે જો કવિઓ અને સાયન્ટિસ્ટો તો બંનેમાં તફાવત હોય છે કે કવિઓ જે છે એ કવિઓમાં ભાષાકીય જ્ઞાન વધારે હોય છે, જ્યારે સાયન્ટિસ્ટો કે વૈજ્ઞાનિકો છે આ વૈજ્ઞાનિકોમાં ગાણિતિક જ્ઞાન વધારે હોય છે. વ્યક્તિએ આ બાબતમાં તફાવત જોવા મળે છે કે દરેક વ્યક્તિમાં જે વ્યક્તિમાં ભાષાકીય જ્ઞાન વધારે હોય એ વ્યક્તિમાં ગાણિતિક જ્ઞાન વધારે હોતું નથી. સામાન્ય સંભવિત 80% કિસ્સામાં આવું જોવા મળે છે. શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે, પરંતુ શિક્ષણ દ્વારા અને તાલીમ દ્વારા આ બાબતમાં પરિવર્તન લાવી શકાય છે. હવે તમે જો તો જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર આકૃતિ તમારા પુસ્તકમાં પેજ નંબર 30 ઉપર જે આકૃતિ આપવામાં આવેલી છે, આ પેજ નંબર 30 ઉપર જે આકૃતિ છે એમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે જે જી ફેક્ટર છે સામાન્ય બૌદ્ધ તત્વની આજુબાજુ વિશિષ્ટ બૌદ્ધ તત્વ વિખરાયેલું રહે છે. એટલે કે જે સામાન્ય બૌદ્ધ તત્વ છે એમાં S1, S2, S3 અને S4 એ વિશિષ્ટ બૌદ્ધ તત્વ સામાન્ય બૌદ્ધ તત્વની આજુબાજુ વિખરાયેલ રહે છે. તો આ તો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત કે ટુ થિયરી ફેક્ટર સિદ્ધાંત, જેમાં જે ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર અને S ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર, S ફોર સ્પેશિયલ અને G ફોર જનરલ એટલે કે સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ એના વિશે આપણને સ્પીયરમેન સમજાવે છે. ત્યારબાદ જે બીજો સિદ્ધાંત છે આધુનિક અભિગમ, બીજો આધુનિક અભિગમ છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. રોબર્ટ સ્ટર્નબર્ગ 1985માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો છે. રોબર્ટ સ્ટર્નબર્ગનું આખું નામ છે રોબર્ટ સ્ટર્નબર્ગ. હવે આ રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં બુદ્ધિ અંગેનો આ સિદ્ધાંત, ત્રિપુટી અંગેનો સિદ્ધાંત ઈસવીસન 1985માં સ્ટર્નબર્ગે આપેલો છે, દર્શાવ્યો છે. એમાં તેના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી છે. બુદ્ધિ છે એ વાસ્તવિક વાતાવરણમાં, કાલ્પનિક વાતાવરણની વાત નથી. જે બુદ્ધિ છે વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી છે. કાલ્પનિક વાતાવરણની વાત નથી કરી, વાસ્તવિક વાતાવરણ જે સત્ય હકીકત છે એ સત્ય હકીકત જે વાતાવરણમાં હોય એ વાતાવરણમાં બુદ્ધિનું સ્થાન કેન્દ્ર સ્થાને હોય છે. અને કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિમાં આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોનો સ્વીકારવાનો, પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયાસ કરે ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે છે. વ્યક્તિમાં જે બુદ્ધિ રહેલી છે એ બુદ્ધિનો ઉપયોગ કરી અને વાતાવરણના
અને એ યોગ્ય ઘાટ આપવાનો વ્યક્તિ જ્યારે પ્રયાસ કરે છે ત્યારે એ જીવનમાં સફળ થાય છે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાનો આ સિદ્ધાંતનું નામ બદલી થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત આપેલો છે. સ્પિયરમેને ત્રિપુટી સિદ્ધાંતનું બીજું કયું નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્પિયરમેને ત્રિપુટી બુદ્ધિ સિદ્ધાંતનું બીજું નામ આપેલું છે સફળ બુદ્ધિનો સિદ્ધાંત. એટલે આપણને ઘણી વખત પેરવીને પ્રશ્ન પૂછી લે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત જણાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્પિયરમેનનો જે ત્રિપુટીનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત સફળ બુદ્ધિનો સિદ્ધાંત છે. સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવ્યા છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. એટલા માટે મને ત્રિપુટી કીધું. 3 સિદ્ધાંતો જે આપ્યા છે સ્ટર્નબર્ગે 3 સિદ્ધાંતો આપેલા છે. આ 3 સિદ્ધાંતો આપ્યા છે એટલા માટે તેને ત્રિપુટીનો સિદ્ધાંત કીધું છે. 3 એટલે ત્રિપુટી. જેમાં પહેલું ઘટક જે છે એ ઘટકીય બુદ્ધિ છે. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં 3 પાસાઓ છે, જેમાં ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. આ 3 પાસાઓમાં પહેલું છે ઘટકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહે છે. ઘટકીય બુદ્ધિ જે વ્યક્તિમાં હોય છે, આ ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત રીતે વિચારવાની અને એનું વિશ્લેષણ એટલે વિસ્તારથી સમજવું એ વિચાર શક્તિ રહેલી છે. આથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટકીય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ઘટકીય બુદ્ધિને બીજી વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્લેષણ, આલોચના, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન, તાર્કિકતા વગેરે ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. જ્યારે કોઈની સરખામ વિશ્લેષણ આપણે કરવું હોય કે આલોચના કરવી હોય, સરખામણી કે તુલના કરવી, મૂલ્યાંકન, માપન અને તાર્કિક વગેરે બધી ક્ષમતાઓ જે છે આ વ્યક્તિની બધી ક્ષમતાઓ ઘટકીય બુદ્ધિમાં હોય છે. ત્યારબાદ બીજું પાસો છે અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ તથ્યોને સંગઠિત કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ હોય છે. અનુભવજન્ય બુદ્ધિમાં શું કીધું કે અનુભવજન્ય બુદ્ધિમાં નવીન વિચારો હોય છે, નવા વિચારો, નવું સર્જન કરવું. પછી વ્યક્તિમાં રહેલી આંતરસૂઝ જે આપણે પ્રકરણ 2 માં કોહલનના પ્રયોગ, આંતરસૂઝ વિશેના પ્રયોગ આપણે ભણી ગયા કે ઓચિતાનો જ્યારે વ્યક્તિમાં ઝબકારો થાય છે બુદ્ધિમાં અને વ્યક્તિમાં ઓચિતાનો કોઈ આફત આવી પડે, કોઈ મુસીબત આવી પડે, કોઈ કાર્ય કરવું હોય ત્યારે વ્યક્તિના મનમાં ઓચિતાનો ઝબકારો મનની અંદરથી, વ્યક્તિની અંદરથી થતો હોય એ વ્યક્તિની આંતરસૂઝ, જેના આપણે કોહલનના પ્રયોગ ભણી ગયા. 1 લાખની વાળો પ્રયોગ, 2 લાખની વાળો પ્રયોગ અને ખોખા વાળો પ્રયોગ. આ ત્રણેય કોહલનના ચિંપાંજી ઉપર કરેલા પ્રયોગો. આંતરસૂઝ તથ્યોને સંગઠિત કરી એટલે કે હકીકત, તથ્યો એટલે હકીકત, અને સંગઠિત કરવા એટલે ભેગા કરવા. આ બધા તથ્યો, હકીકતોને ભેગા કરીને નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા એ અનુભવજન્ય બુદ્ધિમાં હોય છે. આથી આને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે. અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુભવજન્ય બુદ્ધિને બીજા નામે ઓળખવામાં આવે છે. કયા નામે? તો કે
વગેરે ક્ષમતાઓ રહેલી હોય છે. સર્જનાત્મકતા અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં જોવા મળે છે. હવે આવી અનુભવજન્ય બુદ્ધિ કોનામાં વધુ હોય છે? અનુભવજન્ય બુદ્ધિ કોનામાં વધુ હોય છે? તો કે સર્જનાત્મક, જે વ્યક્તિ નવું નવું સર્જન કરતી હોય આવી સર્જનાત્મક વ્યક્તિમાં વધારે હોય છે. અને મૌલિક સંશોધન કરતાઓમાં, કે જે સંશોધન કરતા હોય છે, આવા મૌલિક સંશોધન કરતાઓમાં આ પ્રકારની બુદ્ધિ વધારે હોય છે. કયા પ્રકારની? આ પ્રકારની એટલે અનુભવજન્ય બુદ્ધિ. ત્યારબાદ ત્રીજો પાસું છે ત્રિપુટી સિદ્ધાંતનું સંદર્ભગત બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં સામાજિક, આર્થિક, આવેગિક, સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા હોય છે. સંદર્ભગત બુદ્ધિ હોય, આ સંદર્ભગત બુદ્ધિ વાળી વ્યક્તિ સામાજિક, આર્થિક, આવેગિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ બદલાય છે તો પણ આ વ્યક્તિ એ પરિસ્થિતિની અનુકૂળ થઈ જાય છે. એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એ પરિસ્થિતિ સાથે સમાયોજન સાધી લે છે. જે વ્યક્તિમાં સંદર્ભગત બુદ્ધિ હોય છે એ વ્યક્તિ આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકે છે. વ્યક્તિમાં જે નબળાઈઓ હોય છે એ નબળાઈઓની ક્ષતિ પૂર્ણ કરે છે અને વાતાવરણનો વધારે ફાયદો ઉઠાવી અને પરિસ્થિતિને પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આથી આ વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંદર્ભગત બુદ્ધિને કયા બીજા નામે ઓળખવામાં આવે છે? વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિમાં આ પ્રકારની બુદ્ધિ વધારે હોય, બુદ્ધિ અધિક હોય છે, એટલે કે વધારે હોય છે, તેમનામાં વ્યવહારિક જ્ઞાન વધુ જોવા મળે છે. ત્યારબાદ ઉપરાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ત્રીજો સિદ્ધાંત છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની જ બનેલી નથી. સ્પીયરમેને જે દ્વિઘટક સિદ્ધાંત આપ્યો એનો એ વિરોધ કરે છે, ખંડન કરે છે કે એવું કહે છે બુદ્ધિ બે જ પ્રકારની નથી, કે બે જ ઘટકોની બનેલી નથી. આવું કોણ કહે છે? ગિલફર્ડ. જે સ્પીયરમેને દ્વિઘટક સિદ્ધાંત આપેલો છે એનો ખંડન કરતા, વિરોધ કરતા ગિલફર્ડ એવું કહે છે કે બુદ્ધિ એ માત્ર બે ઘટકોની બનેલી નથી, પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુદાયથી થાય છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક ઘટક છે એ એક વિશિષ્ટ એનામાં માનસિક જે ક્ષમતા પડેલી છે એ ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. દાખલા તરીકે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાની રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે. તેમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયા શક્ય બને છે. આપણા શરીરમાં તમે જુઓ તો દરેક શરીરના અંગો અલગ અલગ છે. હાથ હોય, કાન હોય, નાક હોય, મોઢું હોય, શરીરની રચના હોય, પગ હોય, દરેક શરીરના અલગ અંગો અલગ અલગ છે. પરંતુ આ શરીરના અંગો જ્યારે જોડાવાથી શરીર બને છે. દરેક શરીરના અંગો જ્યારે જોડાય છે ત્યારે શરીર બને છે અને શારીરિક ક્રિયાઓ તો જ શક્ય બને છે જ્યારે એ શરીરના બધા અંગો જોડાયેલા હોય, શરીરના બધા અંગો કાર્યરત હોય છે, તો જ આપણી શારીરિક ક્રિયા
જે છે એ શારીરિક ક્રિયા શક્ય બને છે. જો આપણા શરીરના અંગો જોડાયેલા ન હોય તો આપણી શારીરિક ક્રિયા શક્ય બને નહીં. તો આપણા શરીરના બધા અંગો જોડાયેલા છે એટલા માટે શારીરિક ક્રિયા શક્ય બને છે. તેવી રીતે વિશિષ્ટ ઘટકો જોડાવાથી બુદ્ધિનું નિર્માણ થાય છે. જેવી રીતે વિવિધ શારીરિક અંગો જોડાવાથી ક્રિયા શક્ય બને એમ વિવિધ ઘટકો જ્યારે જોડાય છે એ વિવિધ ઘટકો જોડાવાથી જ ક્રિયા શક્ય બને છે. બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જે બુદ્ધિની સમજૂતી માટે જે ગિલફર્ડે જે સિદ્ધાંત આપ્યો છે આ ગિલફર્ડના સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે બુદ્ધિના બધા ઘટકો કે તત્વો ત્રણ પરિમાણમાં વહેંચી શકાય છે. ત્રિપરિમાણાત્મક શા માટે કીધું તો કે એ બુદ્ધિના ઘટકોને ત્રણ તત્વોમાં કે ત્રણ પરિમાણમાં વહેંચી શકાય છે. ત્રણ પરિમાણમાં ભાગલા પાડી શકાય છે આ બુદ્ધિના તત્વોને. એટલા માટે ગિલફર્ડે જે બુદ્ધિનો છે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. જેમાં ત્રણ તત્વો છે તો કે ક્રિયા, વસ્તુ અને નિપજ. આ ત્રણ તત્વો જે ત્રિપરિમાણાત્મક પરિબળો તરીકે સિદ્ધાંત તરીકે ઓળખાય છે. ક્રિયા, વસ્તુ અને નિપજ. ગિલફર્ડે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. ક્રિયામાં કોને સ્થાન આપ્યું? આપણે ક્રિયા કોના દ્વારા કરીએ? માનસિક પ્રક્રિયા દ્વારા. માનસિક એટલે કે મગજ જે છે તે માનસિક પ્રક્રિયાને ક્રિયામાં સ્થાન આપ્યું છે. ક્રિયાના મુખ્ય 5 પ્રકારની ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિયામાં મુખ્ય 5 પ્રકારની ક્ષમતાઓ: મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન અને સ્મૃતિ અને બળ. આ 5 માનસિક પ્રક્રિયાઓ જે છે આ 5 માનસિક પ્રક્રિયાઓને ગિલફર્ડે ક્રિયામાં સ્થાન આપ્યું. કઈ 5 માનસિક પ્રક્રિયાઓ? તો કે મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આ 5 માનસિક ક્રિયાઓમાં ગિલફર્ડે સ્થાન આપેલું છે. ત્યારબાદ વસ્તુના પરિમાણમાં 5 બાબતોનો સમાવેશ કરાયેલો છે. વસ્તુના પરિમાણમાં પણ 5 બાબતોનો સમાવેશ કર્યો છે. પરિમાણ વસ્તુમાં દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાતની છે. 5 જે છે 5 વસ્તુના પરિમાણમાં પણ 5 બાબતો સમાવેશ કરી. જેમાં દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાતની. ત્યારબાદ નિપજ. તો કે નિપજ પરિમાણ કે ઉત્પાદન સાથે જોડાયેલા છે અને તેને 6 ભાગોમાં વહેંચવામાં આવે છે. જો વસ્તુ અને ક્રિયાને 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જ્યારે નિપજને 6 ભાગોમાં વહેંચવામાં આવે છે. એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. આ 6 વિભાગમાં નિપજને વહેંચવામાં આવે છે. આમ ગિલફર્ડને બુદ્ધિના સિદ્ધાંતના 3 પરિમાણ અને તેમાં રહેલ કેટલાક ઘટકોનો સમાવેશ કરેલો છે. તેમના મતે બુદ્ધિમાં કુલ 150 ઘટકો રહેલા છે. હવે ગિલફર્ડે શું કીધું
કે ગિલફર્ડ આપણને એવું કહે છે કે બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં કુલ 150 ઘટકો છે. બુદ્ધિમાં કેટલા ઘટકો છે વિદ્યાર્થી મિત્રો? બુદ્ધિમાં 150 ઘટકો. આ આપણને વિભાગ એમાં પ્રશ્ન પૂછી શકે કે બુદ્ધિમાં કેટલા ઘટકો રહેલા છે, તો એનો જવાબ આવે બુદ્ધિમાં 150 ઘટકો હોય છે. હવે બુદ્ધિના ઘટકો બુદ્ધિના ઘટકો, ક્રિયાના 5 ઘટકો, વસ્તુના 5 ઘટકો અને નિપજના 6 ઘટકો એ નો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે 150 ઘટકો થાય છે. ત્રણેય મળીને આ ત્રણેય મળીને 150 ઘટકો થાય છે. જે ગિલફર્ડની આકૃતિ તમે પુસ્તકમાં જોશો તો પેજ નંબર 32 ઉપર એ આકૃતિ પણ આપેલી છે કે ક્રિયાના 5 ઘટકોની, વસ્તુના 5 ઘટકો અને નિપજના 5 ઘટકો આ તમને આકૃતિ સહિત પેજ નંબર 32 ઉપર આપેલું છે. ત્યારબાદ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એ હવે પછીના પીરિયડમાં આપણે અભ્યાસ કરીશું.